ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સૂપી પાસ્તા. તો એના સારું આપણે આ પાસ્તા લીધા છે. તો તમે કોઈ પણ જાતના પાસ્તા લઈ શકો. તો આ આપણે જે એલ્બો ટાઈપ આવે એ લીધા છે, 250 ગ્રામ જેટલા લીધા છે. અને એક નાનો ટુકડો કોબી આ રીતે સુધારીને લીધું છે. થોડાક લીલા ધાણા લીધા છે. અને એક ગાજર આ રીતે લાંબુ લાંબુ સુધારીને લીધું છે. થોડાક આપણે લીધા છે લીલા વટાણા અને 2 લીલી ડુંગળી આ રીતે સુધારીને લીધી છે. અને એક કેપ્સિકમ અને થોડુંક આપણે બ્રોકલી લીધું. તો આ પડ્યું તમારી પાસે તો નાખું. તમે કોઈ પણ શાકભાજી તમારા હિસાબે નાખી શકો એમ. અને લસણ, તો લસણ આ રીતે આપણે લાંબુ લાંબુ કાપીને લીધું, 3 થી 4 કળી. થોડુંક આપણે લીલું લસણ લીધું અને આ લીલી હળદર લીધીશ. તો એક ટુકડો હળદર આ રીતે આપણે કાપીને લીધું. અને લીલા મરચાં, તો 3 લીલા મરચાં આ રીતે સુધારીને લીધા. થોડુંક આપણે લીધો છે મરી પાવડર, બ્લેક પેપર પાવડર, તીખાની ભૂકી. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અને થોડુંક આદું આપણે આ રીતે લીધું છે કાપીને. અને તેલ જોહે આપણે થોડુંક, અને પાણી જોહે. તો પહેલાં આપણે પાસ્તાને બાફવાના છે. તો પાણી આપણે ગરમ મૂકી દીધું. તો પાણીને આપણે પહેલાં એકદમ ઉકળવા દેવું. તો ત્યાં સુધીમાં એકવાર આ પાસ્તાને આપણે ધોઈ નાખશું. તો પાણી આપણું એકદમ સરસ ઉકળી ગયું. સારી રીતે એકદમ ઉકળતા પાણીમાં જેમાં આપણે નાખવાના. તો આ મીઠું થોડુંક નાખી દેવું અને થોડુંક તેલ નાખી દેવું. હવે એમાં પાસ્તા નાખી દેવું બધા. પાસ્તાને આપણે બાફી લેવું. તો 3-4 મિનિટ જેવું લાગશે આને બફાતા. થોડીક વાર ઢાંકી દેવું એટલે ઘાએ ઘા ઉકળી જાય. તો આને આપણે જોઈ લેવું, ચેક કરી લઉં પાકી ગયા કે નહીં એમ. થઈ ગયા સરસ સોફ્ટ. આ રીતે દબાવીને જોઈ લેવાનું, એકદમ પોચા થઈ ગયા છે. તો આને આપણે હવે ગેસ બંધ કરી દેવું ને કાઢી લેવું છારીમાં આ રીતે. તો બધા એમાં કાઢીને ઉપરથી ઠંડુ પાણી થોડુંક નાખી દેવાનું આ રીતે. એટલાની પાકવાની પ્રોસેસ બંધ થઈ જાય, નહીં તો વધારે પાકી જાય. તો બધા એમાં કાઢી લેવું આપણે. તો બધાય પાસ્તા આપણે કાઢી લીધા છે. તો એને હવે સાઈડમાં રાખીને વઘાર કરી લેવું. તો કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું થોડુંક. બહુ વધારે નહીં, 2-3 ચમચી જેટલું. અને તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે પહેલાં લસણ નાખીશું અને આદુ અને મરચાં. મરચાં તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો. હવે લીલી હળદર, થોડીક વાર બધું તેલમાં ફેરવી લેવાનું. હવે લીલું લસણ, લીલી ડુંગળી, તો થોડીક વાર ડુંગળીને આમાં આપણે પાકવા દેવું 1-2 મિનિટ. 1 મિનિટ માટે પકાવી લેવાનું. તો ડુંગળી આપણે થોડીક વાર પકાવી લીધી. હવે એમાં નાખીશું આપણે વટાણા લીલા. વટાણાને એમાં પાકવા દેવું. થોડુંક મીઠું નાખી દેવું. હજી શાક આપણે વધારે એને પાકવામાં વાર લાગે એ પહેલાં નાખી દેવાનું. વટાણા છે, ગાજર છે, એવું બધું મીઠું નાખી દેવું. કેમ કે આમાં સૂપ આવશે એટલે મીઠું થોડુંક જોહે. ગાજર,
અને પાણી આપણે ગરમ મૂકી દીધું. આમાં આપણે ગરમ પાણી નાખવાનું છે એટલે કેપ્સિકમ નાખી દઉં. આને થોડીક વાર પકવા દઉં આપણે. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું. તો આમાંથી આપણે થોડુંક પીસી લેવું એટલે ઘાટું થઈ જાય સૂપ આપણું. આ રીતે મિક્સર જાર એક લઈને એમાં થોડુંક નાખી દેવું. આ રીતે આને પીસી લેવું થોડુંક પાણી નાખીને. આને પીસી લેવું અને આમાં આપણે આ બ્રોકલી નાખી દેવું. અને આમાં આપણે પાણી નાખી દેવું ગરમ. તો પાણી આપણે આમાં થોડુંક વધારે જોઈએ તો 4 થી 5 કપ જેટલું પાણી આમાં નાખશું. તો બધું પાણી એમાં નાખી દેવું આપણે. તો આને આપણે હવે ઢાંકીને થોડીક વાર ઉકળવા દેવું. ત્યાં સુધી આને પીસી લેવું. તો આને આપણે પીસી લીધું. આ રીતે થોડુંક પીસી નાખીને એટલે ઘાટો સૂપ થઈ જાય એમ. હવે આને ઉકળી ગયું છે. તો એમાં આપણે આ પીસેલું નાખી દઈએ. એકદમ કલર એનો ચેન્જ થઈ જાય ને એકદમ સરસ થઈ જાય. હવે આપણે એમાં નાખી દઈએ કોબી. તો કોબીને બહુ પાકતા વાર નથી લાગતી ને આ રીતે થોડીક નાખીએ ને તો થોડુંક એનો ક્રંચ મોઢામાં આવે, ખાવામાં સારું લાગે એમ. એટલે કોબી પછી નાખવાની. કોબી તો તમે કાચું ખાઈ શકો. હવે તીખાની ભૂકી નાખી દે હું મરી પાવડર. મીઠું ટેસ્ટ કરી લેવાનું, જરૂર પડે તો મીઠું નાખવાનું એમ. હવે એમાં લીલા ધાણા થોડાક નાખી દે અને ઉકળવા દે હું. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું છે. એકદમ સરસ મસ્ત સૂપ થઈ ગયું છે. એકદમ કલર એ સરસ આવી ગયો. હળદર નાખી દે. ગેસ બંધ કરી દીધો. એમાં પાસ્તા નાખી દે હું આપણે હવે. એકદમ મસ્ત લાગે છે. થોડાક ઉપરથી નાખશું આપણે. છોકરાઓ શાકભાજી ન ખાતા હોય ને તો આ રીતે પાસ્તાના નામે ખાહે એમ. પાસ્તા તો ખાહે જ. એટલે બધાય શાકભાજી આમાં આપણે નાખ્યા. તમે કોઈ પણ શાકભાજી નાખી શકો એમ. તમે ઉતારી લઈએ અને કાઢી લઈ, સર્વ કરી લઈ. તો આપણે આમાં કાઢી લીધું. થોડાક ઉપરથી પાસ્તા નાખી દઉં સાઈડમાં. તો તૈયાર છે આપણા સૂપી પાસ્તા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સૂપી પાસ્તા.